નવસારીમાં પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધ મુદ્દે નરેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે કોંગ્રેસની રેલીને નિષ્ફળ ગણાવી કોંગ્રેસે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે રેલી કાઢી હતી. આદિવાસી ભાઈ બહેનોને સરકાર પર ભરોસો હોવાની વાત કરી. 2022માં રદ થયેલો પ્રોજેક્ટ ફરી ઉપાડીને કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરે છે. દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસનું અસ્તિત્વ બચાવવું પણ મુશ્કેલ છે. આદિવાસી ભાઈ બહેનોને ભારતીય જનતા પાર્ટી ઉપર અને મોદી સાહેબ ઉપર ભરોસો છે અને ખાસ કરીને 2022ની અંદર ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની આગેવાનીમાં તમામ મીડિયાની હાજરીમાં આ પ્રોજેક્ટને રદ કરવાની જાહેરાત કરી હોય તો સ્વાભાવિક છે કે આદિવાસી સમાજને સરકાર ઉપર તો ભરોસો રાખવો પડે. પણ મને ખબર પડતી નથી કોંગ્રેસની જે હાલત જોઉં છું એ પ્રમાણે એનું અસ્તિત્વ ટકાવવું પણ મુશ્કેલ છે. તો પાર તાપી રિવર લિંકના નામે કેવી રીતે આદિવાસી ભાઈ બહેનો ભેગા થાય અને દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ કેવી રીતે ટકી શકે એ પ્રકારનું પ્લાનિંગ હતું ને એમાં એ લોકો નિષ્ફળ ગયા.